આપણને સામાન્ય રીતે એવું જોઈએ છે કે ગુડ મોર્નિંગ કોઈ બોલે એટલે આપણે ધ્યાન દોરવું નહીં. જે શિક્ષક મિત્રો 31/5 અને 31/10 ના રોજ વય નિવૃત્ત થનાર છે તેવા શિક્ષક મિત્રોના સન્માન સમારંભમાં આપણે સૌ એકત્રિત થયા છે. આ સન્માન સમારંભમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આ પ્રસંગની શરૂઆત આપણે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને પ્રાર્થના કરીને કરીશું. તે માટે હું મિત્ર શકીલને વિનંતી કરીશ કે તે પ્રાર્થના રજૂ કરશે. મિત્ર શકીલ. ગુડ મોર્નિંગ. પહેલા દિવસ વાળી પ્રાર્થના આપણે રિપીટ કરીએ છીએ. બધાને ખૂબ ગમી હતી. મૌલા મૌલા મેરે મૌલા મૌલા હો કરમ, મૌલા મૌલા મેરે મૌલા મૌલા હો કરમ, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. तुमसे फरियाद करते हैं हम, तुमसे फरियाद करते हैं हम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. ये ज़मीं और ये आसमां तेरे कब्ज़े में है दो जहां, सब पे तू ही तो है मेहरबान. हम तेरे दर से जाए कहाँ, तू ही सुनता है सबकी सदा, तू ही रखता है सबका भरम. मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. तुमसे फरियाद करते हैं हम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. ચાલુ વર્ષે આપણા સાથે મિત્રો એવા કુલ 6 મિત્રો વય નિવૃત્ત થનાર છે, જે અયુબ વલી પટેલ મછાસરા હાઈસ્કૂલ, મકસુદભાઈ ભરેજવાલા કંથારિયા હાઈસ્કૂલ, અનિલભાઈ ડી પટેલ અમર હાઈસ્કૂલ દરિયા, રાયસિંગભાઈ ભાવજીભાઈ વસાવા કુસુમ હરનાથ વિનય વિદ્યા મંદિર નિકોરા, સુતરિયા જુબેદાબેન મુબારકભાઈ અંજુમન હાઈસ્કૂલ ભરૂચ અને અનીશભાઈ ગોળીવાલા ઈખર હાઈસ્કૂલ ઈખર. આ 6 મિત્રો આપણી વચ્ચેથી એક માઇલસ્ટોન એચીવ કરી અને વય નિવૃત્ત થનાર છે. સૌપ્રથમ તેઓને સન્માનિત કરવા માટે હું ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ટેલરને વિનંતી કરીશ કે તેઓ અયુબ વલી પટેલ સાહેબ મછાસરા હાઈસ્કૂલને સ્મૃતિભેટ અર્પણ કરી તેમને સન્માનશે અને સાથે સાથે પુષ્પગુચ્છ પણ અર્પણ કરશે.
પ્રવીણભાઈ ટેલર સ્મૃતિ ભેટ અર્પણ કરશે. અયુબભાઈ વલીભાઈ પટેલ, મછાસરા હાઈસ્કૂલ. મકસુદભાઈ પરિયાજવાલા કંથારિયા હાઈસ્કૂલને સ્મૃતિ ભેટ અર્પણ કરી પુષ્પગુચ્છ સાથે સન્માનિત કરવા માટે હું આ સંસ્થાના અને આપણા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના સંચાલક એવા શ્રી અફરોજભાઈ ઢેસા સાહેબને વિનંતી કરીશ કે તેઓ મકસુદભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરી તથા સાથે પુષ્પગુચ્છ પણ અર્પણ કરી તેમને સન્માનશે. ભાઈ તાળીઓ પાડો, આવતીકાલે તમારો બી નંબર લાગવાનો છે. મિત્રો, 50 વર્ષ પછી આપણું તંદુરસ્તી સારી હોય ને તો નોકરી કરવાની થોડી મજા આવે, પણ 50 પછી જો કોઈ તકલીફ ભરાઈ જાય ને, કોઈ રોગ અંદર શરીરમાં પ્રવેશી જાય તો પછી આ ક્યારે પૂરું થાય? આ હવે મને જવાનું ગમતું નથી, હવે ગમતું જ નથી, આ બધું એકનું એક કાર્ય કરવાનું હવે બહુ અઘરું હોય છે. આ એક ખરેખર માઇલસ્ટોન હોય છે. 60 વર્ષ સુધી 58 વર્ષ સુધી નોકરી પૂર્ણ કરવી છે, એક ગર્વની વાત છે. હવે અનિલભાઈ ડી પટેલ જે આપણા કોઓર્ડિનેટર સાહેબ પણ છે, અમર હાઈસ્કૂલ દરિયા, અનિલભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી તથા સ્મૃતિ અર્પણ કરી સન્માનિત કરવા માટે હું મારા મિત્ર શકીલભાઈ સોમરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમને સ્મૃતિ ભેટ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરે. એકવાર જોરદાર તાળીઓ. રાયસિંગભાઈ ભાવજીભાઈ વસાવા કુસુમ હરનાથ વિનય વિદ્યા મંદિર નિકોરા જે વય નિવૃત્ત થાય છે તેમને સન્માનિત કરવા માટે હું રૂમટા વિદ્યાભવનના શિક્ષક શ્રી નવીનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી સાથે સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી તેમને સન્માનિત કરશે. આ મિત્ર મારા સેકન્ડરી સ્કૂલના ક્લાસમેટ છે. કોલેજમાં તો ખરા જ. આ બંને મિત્રો ક્લાસમેટ છે, જોડે જ એક વર્ગમાં અભ્યાસ કરેલો છે તેમને. સુંદરિયા જુબેદાબેન મુબારકભાઈ અંજુમન હાઈસ્કૂલ ભરૂચ ને સ્મૃતિભેટ સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવા માટે હું ગીતાબેન અધવરીઓ મેડમને વિનંતી કરીશ કે તેઓ જુબેદાબેનને સ્મૃતિભેટ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર. અનીશભાઈ ગોડીવાલા ઈખર હાઈસ્કૂલ ઈખર તેમને પુષ્પગુચ્છ અર્પણ હું કરીશ અને સ્મૃતિભેટ સાથે તેમને સન્માનિત કરીશ. આ તમામ 6 મિત્રો માટે દરે અહીંયા પડઘા પડી જાય એટલે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપ સૌ નિવૃત્ત શિક્ષક મિત્રો, નિવૃત્તિમય જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે તેવી પ્રભુને પ્રાર્થના. તમે સદાય દરેકના દિલમાં રહેશો, નોકરીમાં સાથે વિતાવેલી યાદોના સંસ્મરણમાં રહેશો. પદવીની આ નિવૃત્તિ પછી કાલે તમે અમૃત પણ બનશો. આટલા વર્ષ સુધી સખત મહેનત કર્યા પછી તમે તમારી બાકી રહેલ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ હકદાર છો. હવે પછીનું જીવન તમે તમારા મિત્રો વચ્ચે, સમાજ વચ્ચે, કુટુંબ પરિવાર વચ્ચે સ્વસ્થ અને સુખમય રીતે જીવન જીવો એવી આપણા સૌની પ્રભુને પ્રાર્થના રહેશે. તમે ખરેખર નિવૃત્ત થયા છો. હવે બાય બાય ટેન્શન, હેલો પેન્શન. બાય બાય ટેન્શન, હેલો પેન્શન.
હેપી રિટાયરમેન્ટ. થેન્ક યુ વેરી મચ. હવે આ પ્રસંગે આપણી વચ્ચે ચાલુ વર્ષે જે મિત્રો જૂના શિક્ષકમાં જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં જનાર છે, જૂના શિક્ષકમાં ભરૂચ જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં જનાર છે તેવા તમામ શિક્ષક મિત્રો અત્યારે ઉપસ્થિત થશે, અહીં સ્ટેજ પાસે ઉપસ્થિત થશે. એક જ મિત્ર જ ભાઈ, એક મેડમ છે કોઈ એવું ધ્યાન તો અરુણા મેડમ નથી આવ્યા? પ્રવીણભાઈ ટેલર સાહેબને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને શુભેચ્છા પાઠવે અને આવકારે. આ ટંડેલ સાહેબ છે જે ખૂબ લાંબુ અપડાઉન કરીને આપણી વચ્ચે આવે છે અને નોકરી પણ એમની લાંબા અપડાઉન વાળી હતી અને એમની બારડોલી ખાતે તેમની નિમણૂક થઈ છે. તેમને જોરદાર શુભેચ્છા. આવા જવાના 200 કિલોમીટર હતા. 200 કિલોમીટર રોજનું અપડાઉન હતું અને ભગવાને તેમની પ્રાર્થના સ્વીકાર કરી અને તેમને નવું નિમણૂક તેમના વતનમાં મળી છે અને તેઓ ભરૂચ જિલ્લો છોડીને સુરત જિલ્લામાં નોકરી સ્વીકારશે. પ્રાસંગિક ઉદ્બોધન માટે હું ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ટેલરને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના વિચારો વ્યક્ત કરશે. માનનીય આજના શુભ પ્રસંગ કહીએ આપણે, જ્યારે વય નિવૃત્ત થનાર આપણા સૌના મિત્રો સૌથી પહેલા વિદાય આપણે આપી રહ્યા છે. અને જ્યારે આ પ્રસંગે મંચસ્થમાં અનુભવમાં શ્રી આફરોઝભાઈ, અયુબભાઈ, મકસૂદભાઈ, અનિલભાઈ, રાયસિંહભાઈ, જુબેદાબેન, અનીસભાઈ એ બીજા મારા સાથી મિત્રો અને આપ પધારે મારા સાથી મિત્રો અંગ્રેજી વિષયના શિક્ષકો, આજરોજ આપણને એટલો આનંદ થાય છે કે ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ તરફથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સતત ત્રીજી વાર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. માનનીય ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ને આપણે આમંત્રણ આપેલું પણ એમને કંઈક કામાર્થે જવાથી આવી શક્યા નથી. ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી સંજયભાઈ વસાવાને પણ આપણે આમંત્રણ આપેલ પણ એ પણ વ્યસ્ત હોવાના કારણે આ પ્રોગ્રામમાં આવી શક્યા નથી. એ બદલ એમના વતી હું માફી ચાહું છું. આ મિત્રો 58 વર્ષ સુધી વિદ્યાર્થીઓના ઘડતરમાં, વિદ્યાર્થીઓના જીવનમાં સત્સંસ્કાર સિંચ્યા. કેટલાય વિદ્યાર્થીઓ ને રાહ ચીંધીને ઘણી ઊંચી જગ્યાઓ પર બેસાડ્યા છે. જ્યારે પોતાની આખી જિંદગી બાળકોને શિક્ષણ કાર્ય આપીને એમના જીવનમાં સજ્જતા ઉત્પન્ન કરીને આપણે જોઈ રહ્યા છે કે એ લોકોનું સ્વાસ્થ્ય એકદમ સરસ છે. અને સ્વાસ્થ્ય સરસ છે એટલા માટે આપણે અહીંયા આપણી સમક્ષ બેઠા છે. એનો અર્થ એ થયો કે એમના કર્મનું ભાથું એમને સારું બાંધ્યું છે અને એના કારણે અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. કહેવાનું મને એવું થાય છે કે આ નિવૃત્ત મિત્રો આપણને એવું થાય ઘણી વાર કે આપણે પણ આ જગ્યા પર આવવાના છીએ. તો આ જે તમે લોકોએ અમને સમર્થન આપ્યું છે એ સમર્થન થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે પહેલાં તો હું આપનો પણ આભારી છું. બાદ એ નિવૃત્ત શિક્ષકો નહીં કહીએ, આપણે નિવૃત્ત નથી. ભગવાનને આજે એ પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, આવા મહાન શિક્ષકો જેઓ 58 વર્ષ સુધી પોતાની શાળામાં
પોતાના બાળકોને શિક્ષણ આપીને બહુ સારી જગ્યાએ બેસાડ્યા છે, સારા સંસ્કાર આપ્યા છે, તો એમને પ્રભુ જે બાકીની જિંદગી છે, નિવૃત્ત જીવન છે, એ શ્રેષ્ઠ સમૃદ્ધ એમનું સ્વાસ્થ્ય ભગવાન સારું અર્પણ કરે ને હજી પણ ખૂબ સારું જીવે એવી અભ્યર્થના આપું છું. અને આપણી પાસે સમયનું તો બહુ જ પ્રોબ્લેમ છે, આપણે જાણીએ છીએ. તો એક જ વસ્તુ વાત કરીશ કે 2005 પહેલાંના શિક્ષકોને સંઘે રિટાયર્ડ પેન્શન માટેના પ્રયત્નો કર્યા હતા અને આપણને મળી ગયું છે. મારી અત્રે એટલી જ એક વિનંતી છે કે જ્યાં જ્યાં સભાઓ થાય, સંઘની કંઈ કારોબારી થાય, સંઘનો કંઈક પ્રોગ્રામ થાય, તો તેવામાં તમે આપનું અનુદાન આપશો અને આપણો સમય આપશો, અને જ્યારે કોઈક સંઘની ફી બાબત હોય તો પણ તમે આપશો એવી હું અહીંથી વિનંતી કરું. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. સંઘ શક્તિ કળિયુગમાં સંગઠન જ એક શક્તિ છે. આપ સૌ સંગઠનમાં જોડાયેલા રહો અને સંગઠનને સાથ સહકાર આપશો તો આપણી દરેક માંગણીઓ 100% પૂર્ણ થશે. હવે મિત્ર શકીલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે, જેઓ ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય તરીકે હાલમાં જ પસંદગી પામ્યા છે. Thank you very much. Dear people, today we all gathered here to witness and to celebrate this great moment where six great individuals are being departed from our society. I would like to announce their names also. They deserve it. Mr. Anil Patel sir, who is one of the coordinators of this program, Mrs. Zubeda Ben Sutaria, Mr. Ayub Patel sir, Mr. Anis Bhai, Mr. Raisin Bhai Wasawa, and Mr. Maksud Bhai Pariyejwala, who have dedicated more than 3 decades. It's not a small period of time, more than 3 decades. And I still remember as a fresh moment, I think in 2004 or 5, in Karma Yogi trainings, Prajapita Brahma Kumari, when I first met Anis Bhai. He is belonging quite closer to us in Tangai itself. So at that time, I was very new, very fresh in this training. And Anis Bhai used to come to us. They shared so many things regarding how to teach students in a better way. And at that time, he mentioned some simple techniques to explain active-passive voice to the students. And he told me, Shakil, whenever you teach active-passive, you should do these things. They were so simple, and even you might be using all those techniques in your classrooms. But I still remember, I'm still using those techniques. Still, after 24 or 22 years. So this is the impact of a teacher to the teacher. So you can imagine how they would be impactful to the students. You people are not just teachers. You are guide, mentor, and you are a source of inspiration for the hearts and minds of the students. This is the fact. It has been said that the teacher is the one who melt the walls and bring the whole world into the classroom. શિક્ષક એ હોય જે વર્ગખંડની દિવાલોને ઓગાળી નાખે અને આખા વિશ્વને વર્ગની અંદર ખેંચી લાવે. So more than 25, 26, 30 years you have been doing the same thing in your classrooms. You have more generations. You have more molded minds. So at this very moment when you are shifting to the another phase of your life, that is the phase of retirement, ઘણી વખત કહેવાય છે કે નિવૃત્ત છતાંય પ્રવૃત્ત.
So I am so hopeful that the coming phase of your life would be very fruitful, even more fruitful than this. And your dedication was always beyond the textbooks. The teacher is not the one who just come to school to read and recite the textbook. હું બાળકોને હંમેશા I give them examples. Okay. If it is only about textbook, then you can do it better at your home. But whenever the teacher closes the book, and when he starts speaking to you, that is the thing that you are coming for it. You are coming to the school for the thing, for the moments when teacher closes the book and starts speaking to you. So all these teachers, I am so happy that you are so healthy now, and I pray to the Almighty Allah that He may keep you always happy and healthy. May He fulfill all your desires, and may He give you everything that you deserve and even more than that. So I will not take much time now. એક શાયરી મારા મિત્ર તરફથી એમના માટે છે અને હું તમારી સમક્ષ રજૂ કરું છું. That આપણે પ્રોમિસ કરીએ છીએ સર, वी आर प्रोमिसिंग वन अनदर कि हमेशा एक दूसरे के हक में दुआ करेंगे, ये तय करते हैं. हमेशा एक दूसरे के हक में दुआ करेंगे, ये तय करते हैं. मिलके बिछड़े भी तो तुम ही से वफा करेंगे, ये तय करते हैं. मिलके बिछड़े भी तो तुम्ही से वफा करेंगे, ये तय करते हैं. कहीं रहो तुम, कहीं रहे हम, मगर ये मोहब्बत रहे कायम. जो ये खता है तो उम्र भर ये खता करेंगे, ये तय करते हैं. एंड लास्टली आई वुड लाइक टू सिंग 4 लाइन्स फॉर दीज पीपल. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है. मतलब तो आना और जाना है. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है. जीवन का मतलब तो आना और जाना है. दो पल के जीवन से एक उम्र चुरानी है. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी. હવે જેડી હાઈસ્કૂલ અંકલેશ્વરના શિક્ષક શ્રી ઇલિયાસભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારો આગળ ઉપસ્થિત કરશે. ઇલિયાસભાઈ પટેલ સાહેબ. હેલો, ગુડ મોર્નિંગ બન. મારી સંસ્થા અને મારા સાથીઓ અને એમનો વિદાય સમારંભ ખરેખર મારે ઘણું બધું કરવા જોઈતું હતું. 2 વર્ષથી આપણે બધા અહીં ભેગા થઈએ છીએ અને એટલો સુંદર મોકો મળ્યો હતો કે મારા સાથીઓ માટે મારે ઘણી બધી એમની સરભરા કરવી જોઈતી હતી. પરંતુ રમજાન મહિનો, ગયા વર્ષે પણ રમજાન મહિનો, આ વર્ષે પણ રમજાન મહિનો, એટલે ચાહવા છતાં પણ હું કંઈ કરી ન શક્યો. તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. સાથે શિક્ષક મિત્રો રિટાયર થઈ રહ્યા છે,
કોઈની 30 વર્ષની નોકરી થઈ છે, કોઈની 32ની, કોઈની 35ની. ઝુબેદાબેન 35 વર્ષની સર્વિસ કર્યા છતાં પણ આજે કોઓર્ડિનેટર તરીકે કઈ રીતે કામ કરે છે તમે બધાએ જોઈ લીધું હશે. અને બધા માટે એ પ્રેરણાદાયક છે કે જિંદગીના છેલ્લા સ્ટેજ પર અને છેલ્લો મહિનો બાકી છે છતાં પણ કેટલા ખંતી અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. બાકી સાથે શિક્ષક મિત્રોની જે સર્વિસ થઈ અને હું મારી સર્વિસ બતાવી દઉં એ બધી ખ્યાલ આવી જશે કે અમારો નાતો કેટલો જૂનો છે. મારી સર્વિસના 28 વર્ષ થયા છે. આ લોકો માની લીધા કોઈ 30 વર્ષની સર્વિસ થઈ જશે, કોઈની 33 વર્ષની થઈ જશે અને મારી 28 વર્ષની. તો સમજી લો હું નોકરી પર લાગ્યો ત્યારથી જ જેનિક હાઈસ્કૂલમાં જ છું. અહીંથી જ મારી અપોઇન્ટમેન્ટ છે 96થી અને ભરૂચ જિલ્લો છોડીને ગયો નથી અને ભરૂચ જિલ્લામાંથી જ આ સાથે શિક્ષક મિત્રો 7-8 વર્ષ પણ કાઢેલા છે. એટલે દરેક સાથે ખૂબ સારી રીતે પરિચિત છું. ગયા વર્ષે પણ આપણે રાજુભાઈ રિટાયર થયા, આજે એમને પણ હું યાદ કરી લઉં છું. ખૂબ જૂના સાથી હતા. આ બધા સાથે શિક્ષક મિત્રો ખૂબ જૂના છે. ખૂબ સારી મંજિલ કાપી છે. કેટલાક વિદ્યાર્થી સાથી શિક્ષક મિત્રોને આજે પણ કંઈ ને કંઈ પ્રોબ્લેમ હશે, શરીર કેટલું સાથ આપતું નથી, પરંતુ આજે રિટાયર થઈ રહ્યા છે એ તમામ સાથી શિક્ષક મિત્રો આજે આપણને તંદુરસ્ત લાગે છે, સારી રીતે કામ કરતા ખંતીલા લાગે છે. અને દુઆ કરીએ કે આ જ રીતે બાકીનું જીવન પણ ખૂબ જ સારી રીતે એ પસાર કરે. ફારસીમાં પંક્તિ છે કે અવ્વલમ બેટર કુન આખરમ અવ્વલ કુન જ બેટર, કે મારા અંતને શરૂઆત કરતાં વધારે સારું કરી દે. તો જે રીતે આખી જિંદગી સારી રીતે ગઈ એના કરતાં પણ વધારે સારી રીતે બાકીનું જીવન નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે પણ આવી તંદુરસ્તી સાથે આપણે રિટાયરમેન્ટ સુધી ખંતથી, ઉત્સાહથી, ઈમાનદારીથી, નિષ્ઠાથી આપણે કામ કરતા રહીએ. તમામ સાથી શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એક એનાઉન્સમેન્ટ, વ્રત પ્રકાશનમાંથી જે ભાઈ આવેલા છે અને એમની પાસે સ્કીમ છે જે ભાઈઓને આપેલી છે, જે ભરીને પાછી રિટર્ન કરવાની હોય તો હેતરભાઈને રિટર્ન કરી દઈએ. હવે નારાયણ વિદ્યાલય ભરૂચના શિક્ષક શ્રી ચિમનભાઈ પટેલ કે જેઓ 2022માં જિલ્લા કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી પામેલા, 2023માં રાષ્ટ્રીય માનવ ગૌરવ એવોર્ડ પણ એમને મેળવ્યો છે એવા શિક્ષક જેમને જે ગુજરાતી ભાષામાં પણ એટલા જ નિપુણ છે અને દોહા છંદ એક સરસ રીતે આપણને સંભળાવશે. હવે ચિમનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ દોહા છંદ પણ સંભળાવે અને પ્રાસંગિક ઉદ્બોધન પણ કરે. ચિમનભાઈ. મંચસ્થ બિરાજમાન મહાનુભાવશ્રી, આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા આપણા ગુરુજીઓ, વડીલો અને તમામ મારા સારસ્વત ભાઈ બહેનો, મિત્રો, આજે વર્ષોની આ જીવન યાત્રા શિક્ષણ ક્ષેત્રે જ્યારે એક તજજ્ઞ બનીને, એક્સપર્ટ બનીને સમાજને એક સારું યોગદાન પ્રદાન કર્યું છે અને દરેક શિક્ષકની આ ભૂમિકા છે. અને જો આ ભૂમિકા નહીં નિભાવી તો છેલ્લે તમારે જવાબ આપવો પડશે. કેવો જવાબ આપવો પડે? કોઈ કવિએ સુંદર વાત કરી છે, એ કર દીધા તને સુપરત કરવાને દિનને દેવાય દાન, કર દીધા તને સુપરત કરવાને દિનને દેવાય દાન, દાન પુણ્ય તે એક દાન થઈને જાજાના લીધા છે પ્રાણ, પ્રભુ જેથી પૂછશે પ્રાણી તેની તારી ધ્રુજશે વાણી, પ્રભુ જેથી પૂછશે પ્રાણી તેની તારી ધ્રુજશે વાણી. એ જ આંખ દીધી તને વળગવાને ને શુભ જોવાને કાજ, એ
આંખ દીધી તને ઓળખવાને ને સુપ જોવાને કા દોષ જોયા તે એ દુનિયાઓના દોષ જોયા તે એ દુનિયાઓના એવા કીધા છે કા પ્રભુ જેથી પૂછશે પ્રાણી તેથી તારી ધ્રુજશે વાણી. મિત્રો આપણે જ્યાં હોઈએ ત્યાં શિક્ષક પકડવો જોઈએ, શિક્ષક દોડતો હોવો જોઈએ, શિક્ષક રણઝણતો હોવો જોઈએ. આ જ્યોર્જ બર્નાર્ડ શોએ કીધેલું છે તે સમયે કે શિક્ષક ઊભો રહેશે તો બાળક સૂઈ જશે. બરાબર, એટલે આપણે વારંવાર દોડતા રહેવાનું છે, આપણે જાગૃત રહેવાનું છે અને આવી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવાની છે. ત્યારે આપણી વચ્ચેથી વિદાય લેતા આ તજજ્ઞશ્રીઓ, વડીલશ્રીઓને એમને એમનું જીવન શ્રેષ્ઠ રહે, સુંદર રહે, એમના જીવનમાં સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે, પ્રેમ મળે, શક્તિ મળે, જ્ઞાન મળે, પવિત્રતા મળે, સહન કરવાની શક્તિ મળે, સહયોગની શક્તિ મળે, સમાવવાની શક્તિ મળે, પારખવાની સમેટવાની શક્તિ મળે, નિર્ણયની શક્તિ મળે. આવી વિવિધ પ્રકારની શક્તિઓ પરમપિતા પરમાત્મા જ્યારે એમને આપતો હોય ત્યારે, અને મારી માતાઓ, બહેનો અને વડીલો અહીં ઉપસ્થિત હોય ત્યારે કવિ કાગ બાપુએ સુંદર વાત કરી. એ મારી જનની જણે તો ભક્તો જણજે અને કા દાતા કા સુરવીર. એ મારી જનની જણે તો ભક્તો જણજે રે, મારી જનની જણે તો ભક્તો જણજે અને કા દાતા કા સુરવીર. એ નહીં તો રહેજો તું વાંજણી ગુમાવીશ શીર. એ નહીં તો રહેજો તું વાંજણી તારું મત ગુમાવીશ શીર. અને આ સુંદર રમજાન મહિનો ચાલતો હોય ત્યારે સેલ સંગ સમ વિશાલ છટા છૂટ ચંદ્રભાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાજે. એ લોચન ત્રૈલાલ લાલ ચંદન સે કોરી બાલ કુમકુમ સિંદૂર સોએ ગુલાલ. સોરી. અને ત્યાર પછી છેલ્લે મારે એટલું જ કહેવાનું છે, એમના પરિવારમાં, આ શિક્ષક મિત્રોના પરિવારમાં ખૂબ સુખ, શાંતિ, આનંદ, ઉત્સાહ મળે એવી અમારા શિક્ષક સમાજ તરફથી સાહેબ આપનું હવેનું આયુષ્ય અમારા મકસૂદભાઈ, અનિલભાઈ, બહેનશ્રી, બીજા સાહેબશ્રીઓ આપણી વચ્ચે રહીને શુભ વર્ષોથી કામ કરતા આવ્યા. મારા પણ 25 વર્ષ અહીંયા પૂર્ણ થઈ રહ્યા છે અને આ શિક્ષણ ક્ષેત્રની અંદર એક આપણે મનથી આવ્યા છે, કોઈ જોડે નથી આવ્યા, મનથી આવ્યા છે. એટલે આપણું ક્ષેત્ર શ્રેષ્ઠ હોવું જોઈએ, પવિત્રતા હોવી જોઈએ આપણા કાર્યની અંદર. ખાણી પાણી, રહેણી બહેણી, બરાબર, રહેણી કરણી તમામ ક્ષેત્રે આપણે જેટલા શ્રેષ્ઠ રહીશું એટલા સમાજમાં એક ઉન્નત સ્થાન બનાવીશું. ભલે સમાજ કોઈ પણ દ્રષ્ટિએ આપણને જોતો હોય, પણ આપણે જ્યારે આપણા કાર્યક્ષેત્રને શ્રેષ્ઠ બનાવવા માટે અડીખમ ઊભા રહીશું અને આપણા કાર્યની અંદર જ્યારે પવિત્રતા હશે તો 100% સમાજ આપણે નમસ્કાર કરશે. આવી શ્રેષ્ઠ શુભ ભાવના સાથે તમામ મિત્રોને શુભ ભાવના, શુભકામના અને શુભેચ્છાઓ ઈચ્છું છું. ધન્યવાદ, આભાર. દયાદરા સ્કૂલ દયાદરા ડૉક્ટર ઇમ્તિયાઝભાઈ ગાંધી કે જેઓએ તાજેતરમાં જ ડૉક્ટરની પદવી હાંસલ કરી છે, તેમને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ વતી અભિનંદન પાઠવવા માટે હું પ્રવીણભાઈ ટેલર સાહેબને વિનંતી કરીશ કે તે તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવે. સૌ મિત્રો એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે આપણે તો બહુ બધાને સાંભળી લીધા, પણ જે 6 મિત્રો રિટાયર્ડ થવાના છે તેમનામાંથી એક મિત્રને આપણે તેમના પ્રતિભાવ માટે આવકારીએ છીએ. તે માટે હું અયુબભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના પ્રતિભાવ અત્રે રજૂ કરે. અયુબભાઈ. આદરણીય આ શાળાના આચાર્ય શ્રી અફુલ સાહેબ તથા મહિમભાઈ ટેલર તથા અનિલ સાહેબ, જુબેદાબેન, મકસૂદ સાહેબ, અનિશ સાહેબ અને સાહેબ
હવે આજના આપણા શુભ દિવસને અમે કહીશ. સૌને પહેલું તો ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે ગુડ મોર્નિંગ સાંભળી આવેલા છે. ગુડ મોર્નિંગ, મોર્નિંગની તમે સંગીત સુધી પાડશો, મોર વત્તા ઇનિંગ, એટલે અમારે હવે નવી ઇનિંગ શરૂ કરવાની ચાલે છે. નિવૃત્તિમય જીવન નથી, પ્રવૃત્તિમય જીવન બનાવવાનું છે. હવે સૌપ્રથમ હું આ શાળામાં એમણે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, તેના આપણા બધા શિક્ષક વતી હું એમને અભિનંદન પાઠવું છું. બીજું, અને માધ્યમિક શિક્ષક સંઘને પણ કે આજનો જે આપણો આ શુભ દિવસ છે, જેને નિવૃત્તિ સન્માન સમારંભ રાખવામાં આવેલો છે, છેલ્લા 2 વર્ષથી આપણે આ જોઈ રહેલા છીએ. આજે આ 3જું વર્ષ છે. આ એક સારો, એક પ્રશંસનીય કામગીરી છે. એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અત્યાર સુધી આપણે જોયું કે ઘણા બધા શિક્ષકો નિવૃત્તિ થયા, રિટાયર થયા, પણ આવો સમારંભ યોજવામાં આવતો ન હતો. પણ એમનો જે આ પ્રશંસનીય જે કામગીરી છે એ બદલ આપણે બધાએ સૌને અભિનંદન આપવા જોઈએ. હવે આજે આપણા માટે આ એક ખુશીનો દિવસ છે અને દુઃખીનો દિવસ પણ છે. સુખીનો દિવસ એટલા માટે છે કે આપણે બધા અહીંયા આપણે ચોકસાઈથી, નિષ્ઠાથી વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે યશસ્વી યોગદાન આપી રહેલા છે. એકદમ નિષ્ઠાથી આપણે અહીંયા કામ કરી રહેલા છે અને એમાં પણ આપણે આ સન્માન સમારોહ યોજાયો એ મારા માટે આજે આ એક ખુશીનો દિવસ છે. દુઃખીનો દિવસ એટલા માટે છે કે આજે અહીંયાથી અત્યાર સુધી આપણે આ કાર્યક્રમો જોયા નતા. આ કાર્યક્રમો આપણે જોયા અને તેમાં આટલા વર્ષો સુધી આપણે એક સાથે રહીને કામ કર્યું એ બદલ હું સર્વેનો આભાર માનું છું. સૌને અભિનંદન તો પાઠવું છું. હવે સૌ પ્રથમ મેં 1951ની અંદર અંજુમન હાઈસ્કૂલની અંદર ન્યૂ વેકન્સી પોસ્ટ તરીકે મેં મારી એપોઇન્ટમેન્ટ થઈ. ત્યારબાદ સતત 32 વર્ષ સુધી મછાસરા હાઈસ્કૂલમાં મેં કાયમી નોકરી કરી છે. એમ મારી નોકરીનો કુલ સમયગાળો 33 વર્ષનો છે અને તેમાં ઘણા બધા સામે પડકારો પણ આવ્યા. સર્વે પડકારોનો અમે સામનો પણ કર્યો, કેમ કે ગામડામાં ગયા પછી ઇન્ટિરિયર શાળા અને તેમાં શિક્ષકોનું મહેકમ ઓછું. ધોરણ 8, 9 અને 10 તે વખતે 8મું ધોરણ હતું. એમાં પૂરતા શિક્ષકો ન હોય એટલે બીજા વિષયો પણ આપણે સાથે તૈયાર કરીને જવું પડે. એમાં 17 વર્ષ સુધી મેં વિજ્ઞાન અને ગણિતનો પણ અભ્યાસ કરાવેલો છે. એ વખતે તમને એવું થશે કે ગણિત શિક્ષક BSc B.Ed હતા, પણ તે વખતે સરકારની પોલિસી એવી હતી, હાયર મેથ્સ અને હાયર વિજ્ઞાન અને માનવ જીવન વિજ્ઞાન અને અંક ગણિત. એટલે BSc જે શિક્ષક હતા એ હાયર મેથ્સ અને વિજ્ઞાન લેતા હતા. અમારે અંક ગણિત અને માનવ જીવન વિજ્ઞાન પર લેવું પડતું હતું. એટલે એ સિવાયના બીજા PE છે, ચિત્રકલા છે, પર્શિયન છે, ગુજરાતી છે, એવા બધા વિષયો પણ લેવા પડતા હતા. એ માટે પૂરતી તૈયારી કરીને જવું પડતું હતું. કેમ કે આપણું સ્નાતક, અનુસ્નાતક અને B.Ed કક્ષાએ આપણે માત્ર અંગ્રેજી વિષય શીખેલો અને ત્યાર પછી શાળામાં જઈને આવા બધા વિષયો શીખવવાના આવે એટલે કમસે કમ આપણે ઘેરથી તૈયારી કરીને જ જવી પડે. એટલે આવા બધા પડકારો. બીજું કે સરકાર તરફથી પણ, ઓફિસેથી પણ નવા પરિપત્રો આવે. એ 2002થી લઈને 2012 સુધી પંડિત ઓમકારનાથ SVSમાં તજજ્ઞ તરીકે, RP તરીકે કામ કર્યું છે. તેમાં બધા શિક્ષકોનો પૂરેપૂરો સહકાર હતો. તેના કારણે એ અમારી જે કર્મયોગી તાલીમ હતી એ સફળ રહી. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધા શિક્ષકોએ મને વિધાઉટ કોઓપરેશન તમારા સહકાર વગર સફળતા એ કર્મયોગી તાલીમની સફળ કામગીરી થઈ શકી ન હોય. એ બધા હું સૌ શિક્ષકોને, મારા પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલના બધા શિક્ષકોનો પણ હું આભાર માનું છું. હવે મારે આમ એટલું કહેવું છે કે ઇફ યુ એજ્યુકેટ અ ચાઇલ્ડ, યુ એજ્યુકેટ અ ફેમિલી. ઇફ યુ એડોપ્ટ અ સ્કૂલ, you change the generation. If you salute your duty, you no need to salute anybody.
But if you pollute your duty, you salute everybody. Do not ask what your school can do for you, but ask what you can do for your school. એવો તમારો રાખજો તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે. હવે અંતે હું એટલું કહીશ કે હવે અમારું જે બાકીનું જે જીવન છે નિવૃત્તિમય જીવન એ નિરામય અને દીર્ઘાયુ જીવન બને એ બદલ તમારી સૌની હું દુઆ ઈચ્છું છું. આભાર. આપણે વ્રજ પ્રકાશનવાળા ભાઈને કોઈકને પણ બુક મળી ગઈ હોય અને સ્લીપ ભરવાની બાકી હોય તો મહેરબાની કરીને જમા કરાવી આપશો જલ્દીથી વહેલી તકે. જુબેદાબેનના શબ્દો લખેલા છે અને જેમને રજૂ કરશે શકીલભાઈ મિત્ર શકીલ. On behalf of Mrs. Zubeda-Ben, I am reading his written message. Honorable Iqbal Bhai, respected Afroz Bhai, Nizam Bhai, and all the English teachers, including Orbit of English Group, Assalamu alaikum and good morning. Thanks for arranging this farewell program. As we are retiring this year, we won't be able to gather for the assessment work. I beg your pardon if I hurt you during the week. We were provided a pleasant atmosphere with cooperation. Special thanks to Praveen Bhai, Jatin Bhai and the other members for arrangement and running. And lastly, congratulations to Afroz Bhai for his research in maths. And how can we forget Imtiaz Bhai for achieving his degree as a Doctor of Philosophy. Thank you. હવે આપણી લાલબેન પર્સમાં પડી રહે કે ખિસ્સામાં પડી રહે એવું લાગતું નથી અને ચલાવવાનો સમય આવી ગયો છે. પણ એ પહેલાં આપણને સરસ મજાનો માહોલ પૂર્ણ પાડ્યો છે, આ બધી વ્યવસ્થા કરી આપી છે તે બદલ આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના સંચાલક એવા શ્રી અફરોજભાઈ ડેસર સાહેબ તેમજ સમગ્ર શાળા પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ સરસ મજાનું વાતાવરણ તેમણે પૂર્ણ પાડ્યું છે. થેન્ક યુ વેરી મચ.